નમસ્કાર મિત્રો માત્ર બીજેપીમાં ગદ્દારીના વાવડ ભારતીય જનતા પાર્ટીનું એપીએમસીમાં કાચું કપાયું. કોણે કરી ગદ્દારી, શા માટે કરી ગદ્દારી, કોણ છે નારાજ અને શું થઈ શકે નુકસાન, ભારતીય જનતા પાર્ટીને આવનાર સમયમાં શું મોટું નુકસાન થઈ શકે, તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. માત્ર વિધાનસભા અને માત્ર એપીએમસી. આમ તો આ વિધાનસભા પોતાના રાજકીય કાવા દાવાઓને લઈને ચર્ચામાં રહે છે. આ વિધાનસભાથી દેવુસિંહ ચૌહાણ આવેલા છે. આ વિધાનસભાથી કેસરીસિંહ સોલંકી ધારાસભ્ય રહેલા છે અને આ વિધાનસભામાં અત્યારે કલ્પેશ પરમાર ધારાસભ્ય છે. આ વિધાનસભાની એપીએમસીમાં મુદત 2.5 વર્ષ જેટલી પૂરી થતા ફરી એક વખત ચૂંટણી યોજવામાં આવી. 18 મતદારો હતા, તેમાંથી ખેડૂત પેનલના ભૂરાભાઈ ભરવાડની જીત થઈ છે. ખેડૂત પેનલના ભૂરાભાઈ ભરવાડ 10 મત લઈ ગયા અને 8 મત કાળુભાઈ પરમાર જે ભારતીય જનતા પાર્ટી તરફથી હતા તેમને મળ્યા હતા. ભૂરાભાઈ પરમારની પેનલને કોંગ્રેસ પ્રેરિત પેનલ પણ કહેવામાં આવે છે. ભૂરાભાઈ ભરવાડ જીતી ગયા, કોઈ સવાલ નહોતો. ખેડૂત પેનલ જીતી, સવાલ નહોતો, પરંતુ વાત એ હતી કે તેમની પાછળ કેસરીસિંહ સોલંકી શું કરે છે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ ધારાસભ્ય કલ્પેશ પરમાર, પ્રમુખ, મહામંત્રી સહિતનાઓએ ખૂબ જ મહેનત કરી. આમ છતાં પણ કોંગ્રેસ જીત્યું, પરંતુ સવાલ એ છે કે પોતાના બળ પર જીત્યું એટલે કોંગ્રેસ પ્રેરિત કહેવાતી પેનલ, ખેડૂત પેનલ પોતાના બળ પર જીતી છે કે પછી ભારતીય જનતા પાર્ટીના કોઈક દિગ્ગજ નેતાએ પાછલા બારણે મદદ કરી છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું નામ આ સમગ્ર સમાચારમાં ચર્ચાઈ રહ્યું છે. કેસરીસિંહ સોલંકી ભૂરાભાઈ ભરવાડની પાછળ ઊભા છે, જાણે કે તેમના સમર્થક હોય, જાણે કે ભૂરાભાઈ ભરવાડ તેમના કહ્યામાં હોય અને તેમના ટેકેદાર હોય. વાત એ છે કે આ માત્ર એપીએમસી કોંગ્રેસ પાસેથી જવાની હતી, માત્ર એપીએમસી ભારતીય જનતા પાર્ટી પાસે જવાની હતી, પરંતુ આમ છતાં પણ ખેડૂત પેનલ જીતે છે. 2 મતનો તફાવત હતો અને આ 2 મતના તફાવતમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ખેલ પાડ્યો હોય તેવી ચર્ચા થઈ રહી છે. કેસરીસિંહ સોલંકી 2017માં ધારાસભ્ય રહ્યા માતરથી. 2014ની પેટા ચૂંટણીમાં જીતીને આવ્યા. એ પહેલા દેવુસિંહ ચૌહાણ કે જેઓ ત્યારબાદ સાંસદ બન્યા એટલે પેટા ચૂંટણી આવી 2014માં. 2007 અને 2012માં દેવુસિંહ ચૌહાણ આ માત્ર બેઠક પરથી ધારાસભ્ય હતા અને કેસરીસિંહ સોલંકી પણ દેવુસિંહ ચૌહાણના એક સમર્થકમાંના એક છે, તેમના ગ્રુપમાં આવે છે, એ પ્રકારની પણ ચર્ચા થતી રહી છે. પરંતુ શા માટે કેસરીસિંહ સોલંકીએ એક વખત માની પણ લઈએ કે તેમણે ગદ્દારી કરી, કેસરીસિંહ સોલંકી એક વખત માની પણ લઈએ કે તેણે કોંગ્રેસ પ્રેરિત પેનલ કહેવાતી ખેડૂત પેનલ તરફ મત નખાવ્યા, પરંતુ શા માટે નખાવ્યા? કેસરીસિંહ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં નારાજ શા માટે હોઈ શકે? થોડું પાછળ જવું પડશે. 2022ની વિધાનસભા ચૂંટણી, અઢળક નેતાઓ કપાયા, અઢળક નેતાઓની ટિકિટ કપાણી જે ભારતીય જનતા પાર્ટીમાં 2017માં ચૂંટાઈને આવ્યા હતા અને 2022માં જીતી શકવાની ક્ષમતા ધરાવતા હતા અને છેલ્લા વર્ષોથી મહેનત પણ કરતા હતા, પરંતુ ટિકિટ કપાણી. નો રિપીટ થિયરી, બીજાનો વારો આવવા દો, આ એક વાત સાથે CR પાટીલ આગળ વધ્યા, પરિણામ પણ મળ્યું, પરંતુ માતરમાં ડખો થયો. માતરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કલ્પેશભાઈ પરમાર જીતી ગયા, પરંતુ આજની તારીખે પણ જેની ટિકિટ કપાણી હતી એ કેસરીસિંહ સોલંકી નારાજ હોય તેવી ચર્ચાઓ છે. 2022માં માત્ર વિધાનસભાનો જંગ જામ્યો હતો કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફથી કેસરીસિંહ સોલંકી હતા. તો પછી ત્યાંના જ એક યુવા આંદોલનકારી તરીકે જેની એક ઓળખાણ છે, સામાજિક કામો કરતા રહે છે, મહિપતસિંહ ચૌહાણ, તેણે અપક્ષ દાવેદારી કરી દીધી હતી. જોકે આ મહિપતસિંહ ચૌહાણની ચર્ચા આમ આદમી પાર્ટીમાંથી લડશે તેવી હતી, પરંતુ અંતિમ દિવસોમાં ખેલ પલટાયો. કેસરીસિંહ સોલંકી પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પાસે જઈ ખેસ પહેરી લીધો હતો તેમણે, પરંતુ 2 દિવસમાં, અમુક કલાકોમાં જ ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ભારતીય જનતા પાર્ટીની બેશક જીત થઈ ગઈ, પરંતુ અપક્ષ ઉમેદવાર 17,000 જેટલા મત લઈને ગયા મહિપતસિંહ,
કોંગ્રેસે પણ સારા મતલબ, પણ વાત એ હતી કે જેની ટિકિટ કપાણી છે તેને આગળ જતાં કોઈ હોદ્દો આપવામાં આવશે, કોઈ મોટું સ્થાન આપવામાં આવશે, પરંતુ ત્યારબાદ કશું તેવું જોવા મળ્યું નથી. સવાલ તો એ પણ થાય કારણ કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં હોય અને ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા હોય, ક્રોસ વોટિંગ કર્યું હોય અથવા તો સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી હોય, કંઈ પણ કર્યું હોય, પક્ષ પલટો કર્યો, તો પછી ભારતીય જનતા પાર્ટી તેને સસ્પેન્ડ કરે છે. વાવની પેટા ચૂંટણી તાજું ઉમેદવાર છે માવજીભાઈને સસ્પેન્ડ કર્યા હતા. અલગ અલગ કિસ્સાઓ હોય, અલગ અલગ સમીકરણ હોય, પણ સસ્પેન્ડ કરે અને એના પર એક્શન લે, પરંતુ કેસરીસિંહ સોલંકી સામે એક્શન કેમ લેવામાં નથી આવતી? આ પહેલા અમૂલમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો સામે તેઓ પડ્યા હતા, તેના વિડીયો પણ વાયરલ થયા હતા, આમ છતાં પણ કશું કરવામાં આવ્યું નહીં. આ વખતે પણ તેવી જ સ્થિતિ છે. શા માટે? શું ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે કેસરીસિંહ સોલંકી, કે પછી ખરા અર્થમાં તે વિસ્તારમાં મજબૂતી છે અને ત્યાં એનું મોટું વર્ચસ્વ છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી ડરે છે? શું દેવુસિંહ ચૌહાણના કારણે કેસરીસિંહ સોલંકી આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીમાં છે? શું દેખાઈ કઈ રહ્યું છે અને અંદર ખાને ખેલ કઈ અલગ ચાલી રહ્યો છે? દેવુસિંહ ચૌહાણ સાંસદ ને મૂળ વાત તો એ છે કે પ્રદેશ પ્રમુખમાં પણ તેની ચર્ચાઓ થતી રહી છે. આ સમગ્ર વચ્ચે કેસરીસિંહ સોલંકી આ પ્રકારે ખેડૂત પેનલની પાછળ ઊભા રહે, કેસરીસિંહ સોલંકીએ ક્રોસ વોટિંગ કરાવ્યું તેવી ચર્ચા ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચી હોય એ સ્વાભાવિક છે. કદાચ તેના પર તેમણે તપાસે કરાવી હોય ને સત્ય બહાર પણ આવી ગયું હોય, પરંતુ વાત એ છે કે એક્શન કેમ નથી લેવામાં આવતી? આપને જણાવી દઉં મિત્રો, આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જિલ્લા પંચાયતની ચૂંટણી ખેડામાં અને 4 બેઠક માતર તાલુકામાં આવે છે અને આ કેસરીસિંહ સોલંકી નુકસાન કરે તો નવાય નહીં. હવે આવનાર સમયમાં શું થશે એ તો ખબર નથી, પરંતુ માતરમાં બધું બરોબર નથી. માતર એ વિધાનસભા છે કે જ્યાંથી દેવુસિંહ ચૌહાણ નીકળ્યા હતા, પરંતુ આ જ વિધાનસભામાં લાગે છે કે તેના કહ્યામાં વ્યક્તિ ના હોય અને તેને ટિકિટ આપવામાં આવી હોય અને ત્યારબાદ હવે રમણ ભમણની સ્થિતિ સર્જાણી હોય. દેવુસિંહ ચૌહાણને ભારતીય જનતા પાર્ટીએ ઘણું આપ્યું અને ભવિષ્યમાં હજુ ઘણું મોટા પદ આપી શકે છે, મોટા સ્થાન આપી શકે છે, પરંતુ તેમની જ વિધાનસભામાં આ પ્રકારની સ્થિતિ શું દર્શાવે છે? આપનું શું કહેવું છે? માતર વિધાનસભાના છો તમે ત્યાંની રાજનીતિ સારી રીતે જાણો છો, તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે ત્યાં શું ચાલી રહ્યું છે. શા માટે એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કેસરીસિંહ સોલંકી મદદ કરે છે સામેના ઉમેદવારને ભૂરાભાઈ ભરવાડને, તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ તમામ બાબતે આપનો અભિપ્રાય અનિવાર્ય છે, આવકાર્ય છે. જરૂરથી લખજો આપનો અભિપ્રાય, આપનું શું માનવું છે, આપ શું કહો છો ત્યાંની રાજનીતિ વિશે અને ત્રણેય નેતા વિશે, પછી કેસરીસિંહ હોય, એ પછી દેવુસિંહ ચૌહાણ હોય અને એ પછી કલ્પેશ પરમાર હોય. ભારતીય જનતા પાર્ટીની રણનીતિ વિશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.